હાલેલુયા. ફરી એકવાર પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આપણો પ્રભુ ભલો છે અને તેનું વચન આપણને કહે છે કે મારા સર્વ પ્રસંગ તમારા હાથમાં જ. આજનો આ પ્રસંગ, આજનો આ દિવસ જેને તમે અને હું આપણે માતૃદિન તરીકે આપણે આજે જોઈ રહ્યા છીએ, ત્યારે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. અને આ દિવસની અંદર દરેક જગ્યાની અંદર, વિશ્વભરની અંદર જે પ્રમાણે વાલા નૈનાબેને જે કંઈ પ્રસ્તાવના રજૂ કરી અને એની અંદર આપણે સાંભળ્યું કે માતૃદિવસની શરૂઆત કેવી રીતે થઈ, ક્યાં થઈ અને કોણે કરી, એ બધી બાબતોને આપણે જાણીએ છીએ. ત્યારે આજ સવારે દરેક વહાલા માતાઓને હું શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. પ્રભુ તમને આશીષ આપે અને આપ સર્વના નામ માટે સર્વને પ્રભુની અંદર હું આવકાર કરું છું અને ઈસુ કૃષ્ણના નામમાં સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ લોર્ડ, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સારું, વચનમાં આપણે જોઈએ અને એકવાર પાછલા વર્ષની અંદર ઘણી બધી બાબતો પણ આપણે એના સંબંધી જોઈ હતી ને જ્યાં શરૂઆત થઈ એ બાબતોને લગભગ આપણે સાંભળી લીધી છે અને હું બહુ એના વિશે કહેવા નહીં માગીશ, પણ તેમ છતાં કેટલીક બાબતો કે જે વ્યક્તિએ આ માતૃદિનની શરૂઆત કરી એના સંબંધી એનો ઇતિહાસ ઘણી બધી બાબતો આપણને કહે છે. આ અન્ના જાર્વિસ જે વ્યક્તિ છે, ઇતિહાસ એમ કહે છે કે તે ટીચર તરીકે પણ હતા અને 1905ની અંદર જ્યારે એમના માતા અવસાન પામ્યા અને એન રીવ્સ એમનું નામ હતું અને મરણ પામ્યા પછી 2 વર્ષ પછી આ અન્ના જાર્વિસ જે છે એણે પોતાની માતા સંબંધી માતૃદિનની ઉજવણીને માટે તેમણે કેટલાક પ્રયત્નો કર્યા. તેમણે ઝુંબેશ ઉઠાવી અને 1907ની અંદર ફિલાડેલ્ફિયાની અંદર તેમણે આ પ્રમાણેનું ઝુંબેશ ચાલુ કરી અને જે પ્રમાણે આપણે સાંભળ્યું તે પ્રમાણે કે 1914ની અંદર પ્રમુખ વુડરો વિલ્સને એને મહિના બીજા રવિવારે, જે પ્રમાણે આજે જે દિવસ છે એ દિવસને જાહેર રજા તરીકે પણ તેમણે જાહેર કર્યું ને માતૃદિન તરીકે ઉજવણી કરવાના માટે જાહેર કરવામાં આવ્યું. પણ આ અન્ના જાર્વિસ જે છે એટલા માટે એમણે એમ કર્યું કેમ કે એમણે પોતાની માતાની સેવાઓને તેમણે જોઈ. એ માતા કે જેણે પોતાના બાળકને માટે, એટલે કે એણે એમ વિચાર્યું કે મારા માટે એમણે ઘણું બધું સહન કર્યું છે. એ માતા કે જે દરેક પરિસ્થિતિઓની અંદર દુનિયાની સામે લડવાના માટે તૈયાર થાય છે અને એણે અનુભવ્યું, એણે જોયું હતું અને એટલા માટે એક માતા તરીકે એને સન્માન મળવું જોઈએ, એને માન મળવું જોઈએ. એમના માટે એ કહે છે કે એક લાગણી અથવા એનો પ્રેમ કે જે એના માટે હક છે, એ બાબતો જરૂરી છે ને એટલા માટે આ અન્ના જાર્વિસે એણે એ પ્રમાણે ઝુંબેશ શરૂ કરતાં એ માતૃદિનની ઉજવણીની શરૂઆત તેમણે આગળ વધારી અને જે પ્રમાણે આપણે વાંચ્યું સાંભળ્યું તે પ્રમાણે એની શરૂઆત કરવામાં આવી. પણ 1923ની અંદર એવું લખવામાં આવ્યું છે, ઇતિહાસ એમ કહે છે કે જ્યારે આ અન્ના જાર્વિસે જોયું કે આ દિન જે ઉજવણી કરી રહ્યા છે એ દિનને અંદર ઘણા બધા વેપાર તરીકે એનો ઉપયોગ કરી રહેલા છે અને એટલા માટે 1923ની અંદર એણે પોતે ફરીથી એને બંધ કરાવવાના માટે પ્રયત્ન કર્યા. પોતે એને એ જેણે એ શરૂઆત કરી એ વ્યક્તિ એમ કહે છે કે લોકોએ આ દિવસને વેપારી તરીકે એને લાગુકરણ કરી રહ્યા છે, જે નહીં હોવું જોઈએ. એ જે મહત્વ, માતૃદિનનો જે મહત્વ છે કે જે એક માને હોવો જોઈએ, એક મા પ્રત્યે જે એમનો જે મહત્વ છે કે એમને જે કંઈ પ્રેમ મળવો જોઈએ, એને હૂંફ મળવી જોઈએ, એને જે આદર મળવો જોઈએ, એ હેતુ બદલાઈને એ દિવસોની અંદર લોકો એક વેપારીકરણ તરીકે એને ઉપયોગ કરી રહ્યા હતા. એ વ્યક્તિના માટે, એમના માટે કહે છે કે ઘણી બધી એવી બાબતોને લઈને, એમની કૃતિ લઈને એમને વેચાણ કરી રહેલા હતા અને એ આ અન્ના જાર્વિસને નહીં ગમ્યું અને એટલા માટે 1923ની અંદર એણે ફરીથી એને બંધ કરાવવાના માટે એમણે પ્રયત્ન કર્યા. પણ તેમ છતાં ઇતિહાસ એમ કહે છે કે જ્યાં સુધી તે મરણ પામ્યા, જો કે તેમણે લગ્ન પણ નહીં કર્યા એની પોતાના માન માટે, અને ત્યાં સુધી એમણે એમનો વિરોધ કર્યો એવું ઇતિહાસ કહે છે.
પણ તેમ છતાં આજે દુનિયાભરની અંદર એક માતૃદિન તરીકે આજે આપણે ઉજવી રહેલા છે. દુનિયાભરની અંદર આ દિવસને માતૃદિન તરીકે ઉજવે છે અને આપણો પણ એ જ હેતુ છે કે આપણે કોઈ કઈ વેપારીકરણ માટે નહીં, પણ આપણા માતાઓને સન્માન મળવું જોઈએ. હાલેલુયા. જે માતાઓ પોતાના બાળકોના માટે બધું જ કરી ચૂકવાના માટે એ પ્રયત્નો કરે છે, એના માટે વિશેષ આપણો પણ એ જ હેતુ છે. એટલા માટે ગયા વર્ષની અંદર મૂસાના માતા પિતા સંબંધી, જો તમને યાદ હોય તો મેં એના સંબંધી સંદેશ આપ્યો હતો કે માતા તરીકે પોતાના બાળકના માટે તે શું કરે છે. એક વાર્તા હું વાંચતો હતો ને બાળકોને કદાચ એ પસંદ પણ આવે બાળકોના માટે. એ શુભમ કરીને એક દીકરો હતો ને એ દીકરો પોતાના મિત્રોની સાથે એ બેસ્યા હતા. બેસીને બાળકો જે પ્રમાણે વાતો કરે એ પ્રમાણે તેઓ વાતો કરતા હતા. એ સમયની અંદર શુભમના જે મિત્રો છે એ મિત્રો એકબીજાને વાત કરતા હતા કે આપણે આવતીકાલે એક મેળો છે અને મેળામાં આપણે જવાનું છે. અને મિત્રોએ શુભમને કહ્યું કે શુભમ તું આવવાનો છે કે કેમ? ત્યારે શુભમે કોઈ જવાબ નહીં આપ્યો. અને મિત્રો કહે છે કે ત્યાં મેળામાં જઈશું, આપણે રમકડા ખરીદીશું, આપણે ઝૂલામાં બેસીશું અને ઘણી બધી મજા અને ઘણી બધો આપણે ખુશ આનંદ કરીશું, એ પ્રમાણે એમના મિત્રોએ એમને કીધું. પણ આ શુભમ જે છે એમણે કોઈ જવાબ એમણે નહીં આપ્યો. અને એ ઘરે ગયો અને ઘરે જઈને બહુ શાંતથી બેઠો. એમના પિતા નહીં હતા, ફક્ત એમના માતા હતા. અને એ માતા કે જે એમને બહુ કષ્ટ વેઠીને એમનું જતન કરતી હતી, એમની દેખભાળ કરતી હતી, એમની બધી જરૂરિયાતને પૂર્ણ કરતી હતી. અને એ માતા જ્યારે એમની પાસે આવી ત્યારે એ દીકરો બહુ શાંત હતો. અને એ માતા જેને આપણે એમ કહીએ છીએ કે હરેક માતા કે જે પોતાના બાળકોની એને કહે છે કે બોલ્યા વગર ને એમની હરેક પરિસ્થિતિઓને એ માતા જાણી લે છે. અને એ માતા એ દીકરા શુભમને જોઈને જાણી કહી કે દીકરાના મનની અંદર કંઈક વાત છે. અને એમણે એમ કીધું કે દીકરા તું આજે કેમ ઉદાસ છે, કેમ શાંતથી બેઠા છે? અને મને ખબર છે કે કંઈક તારા મનની અંદર છે કે જે તું મને જણાવતો નથી. અને દીકરાથી નહીં રહેવાયું, કેમ કે એમના મિત્રો એ આનંદની અંદર જવાના હતા, મેળાની અંદર જવાના હતા. અને એ દીકરાએ પોતાની માને કીધું કે માં, આવતીકાલે મારા મિત્રો મેળાની અંદર જવાના છે, ત્યાં ખૂબ આનંદ કરવાના છે, ત્યાં ઝૂલામાં તેઓ બેસવાના છે, રમકડા ખરીદી કરશે, સારું સારું સ્વાદિષ્ટ મીઠાઈઓ ખાશે ને મારી પણ ઈચ્છા થાય છે કે હું પણ જાઉં. ત્યારે થોડો સમય એની માં શાંત રહી, કેમ કે દીકરાને પણ ખબર હતી કે પરિસ્થિતિ ખરાબ છે અને મારી માં એ મારી બધી જ વ્યવસ્થાની અંદર કદાચ નહીં પહોંચી શકે. અને ત્યારે થોડા સમય પછી માએ એને જવાબ આપ્યો કે નહીં દીકરા, તું કોઈ વાંધો નહીં, તું તારા મિત્રોની સાથે મેળામાં જજે. અને કેટલાક પૈસા એ દીકરાને ત્યાં કાઢીને આપ્યા અને પછી કીધું કે હવે શાંતિથી ઊંઘી જા, આવતીકાલે ત્યારે મેળામાં તારા મિત્રો સાથે જવાનો છે. અને બીજા દિવસે એ શુભમ પોતાના મિત્રોની સાથે મેળાની અંદર ગયા. અને મેળાની અંદર તેઓએ ખૂબ આનંદ કર્યો અને ઘણી બધી મીઠાઈઓ પણ તેણે ખાધી. પણ આ જે દીકરો છે શુભમ, એણે જે પૈસા એની માએ આપ્યા હતા એનું કશું જ ખાધું નહીં. પણ જ્યારે એના મિત્રો જે રમકડાની દુકાને ગયા ત્યારે રમકડાની દુકાનથી એના મિત્રોએ ઘણા બધા બહુ મોંઘા રમકડાઓ પણ લીધા. પણ આ જે શુભમ છે એ શુભમે પોતાની માને માટે સૌથી નાની એક ભેટ તેમણે ખરીદી. અને જ્યારે ઘરે ગયા ત્યારે એની માએ એને પૂછ્યું કે દીકરા, શું લાવ્યો, શું ખાધું અને કેવો આનંદ કર્યો? માએ એના દીકરાને પૂછ્યું. ત્યારે એણે કીધું કે જે પૈસા એ રમકડું નાની ભેટ લઈને જે બીજા પૈસા હતા એ પૈસા એની માતાના હાથમાં એમણે આપ્યા. એણે માતાએ કીધું કે તે કેમ પાછા પૈસા મને આપ્યા? શું તે આનંદ નહીં કર્યો? શું તે મીઠાઈ નહીં ખાધી? શું તું ઝૂલામાં બેસવા નહીં ગયો? ત્યારે એ દીકરાએ પોતાની માને જવાબ આપ્યો કે જ્યાં મેળાની અંદર જે મીઠાઈઓ હતી એ મીઠાઈઓ કરતાં તારી બનાવેલી વાનગી સૌથી વધારે મને મીઠી લાગી છે, તો હું શા માટે ત્યાં જઈને ખાઉં? ઝૂલાની અંદર બેસવાની વાત કરી, તેણે કીધું કે તું તો મને સૌથી વધારે ઝૂલા ઝલાવનારી મારી માં છે. અને જે ઝૂલા જે મેળાની અંદર છે એ તો થોડા ક્ષણિકને માટે છે, જે આનંદ નહીં આપે, પણ જે તારી પાસે જે ઝૂલો છે એ તો મને સૌથી વધારે મને આનંદ આપે છે. અને જે ભેટ તેમણે આપી ત્યારે એમણે કીધું કે રમકડા કેમ નહીં ખરીદ્યા? ત્યારે એમણે કીધું કે મને ખબર છે કે રમકડા લેવાના માટે પૈસા ક્યાંથી આવે છે. એ દીકરાને ખબર હતી કે પોતાની માં એને ખૂબ મહેનત કરીને
એ દુઃખના સમયની અંદર પણ પોતે દુઃખી છું એવું વ્યક્ત નહીં કરતા પોતાના દીકરાને માટે મહેનત કરતી હતી. જે સમયની અંદર જે સ્વાદિષ્ટ ભોજનની એ દીકરાને જરૂર હતી પોતે નહીં ખાય, પણ પોતે પોતાના દીકરાને ખવડાવતી હતી. અને એ બધી બાબતો એ શુભમને ખબર હતી. અને એ સમયની અંદર દીકરાની એ વાતો જોઈને એ માની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. આજે સવારે હું તમને જે કહેવા માગું છું કે એ માં છે કે જે પોતાના બાળકની દરેક પરિસ્થિતિઓને સામે ઊભી રહી શકે છે. દરેક પ્રકારની વ્યવસ્થાને માટે, દરેક જરૂરિયાતને માટે અને દરેક પ્રકારના એવા સુખની અંદર, દુઃખની અંદર એ માં છે કે જે પોતાના બાળકને માટે સામા થાય છે. હાલેલુયા. અને એ માને તમારા મારા જીવન અંદર વિશેષ છે કે આજના દિવસની અંદર આપણે એમને યાદ કરીએ. ફક્ત યાદ કરવા નહીં. જ્યારે તમે ઇતિહાસની અંદર ઘણા બધા પાનાઓ પલટાવો, અભ્યાસ કરો તો તમને એવું લાગે છે, તમને એવું જાણવા મળશે કે એ દિવસ ફક્ત કહે છે કે મેના બીજો રવિવાર જ નહીં, પણ 365 દિવસ જે વર્ષના છે એ દરેક દિવસની અંદર પોતાના માનો દિવસ હોવો જોઈએ. એ દિવસ કે જે પોતાની માં એ બાળકોને માટે ફક્ત એક દિવસને માટે નહીં, પણ વર્ષના દરેક દિવસને માટે એ મહત્વના છે. અને એ માના માટે તમારા મારા જીવન અંદર જરૂરી છે કે એ માના દરેક પ્રકારના કરેલા કાર્યોને આજના દિવસ જ નહીં, પણ એ હરેક દિવસ આપણે યાદ કરીએ કે જે તમારા મારા જીવનને ઉન્નતિ કરવાના માટે, આપણને પગભર કરવાના માટે, આપણા જીવનને હરેક પ્રકારના એવા વ્યવસ્થાની અંદર પહોંચાડવાના માટે, આપણે યોગ્ય સ્થાન પર પહોંચાડવાના માટે એ પોતાની માં, એ માં કે જે પોતાનું આખું જીવનને કુરબાન કરી દે છે. અને એ માના માટે વિશેષ આ દિવસ એ મહત્વ ધરાવે છે. પણ હાલની પેઢી પ્રમાણે જો જોઈએ તો હાલની પેઢી પોતાના માતાના માટે, પિતાના માટે પણ જોઈએ તો જે તેમને માન, આદર, સત્કાર કરવો જોઈએ બહુ કદાચ પાછળ આપણને જોવા મળે છે. જો તમે મોબાઈલ વાપરો છો ઘણા બધા, અને પાછલા સમયની અંદર એક ફેસબુક ઉપર એક ફોટો મૂકેલો હતો, એ કોણે મૂકેલો નહીં પણ યાદ નથી, પણ મેં એની અંદર વાંચ્યું હતું. એની અંદર એક ફોટો છાપેલો હતો. એક તરફ એની માં હતી અને એક તરફ એમની દીકરી હતી. એક તરફ એ માં કે જે પોતાના બાળકને એમને પરવરિશ કરવાના માટે, એમની ભવિષ્ય બનાવવાના માટે તનતોડ મહેનત કરે છે. અને બીજી તરફ એ દીકરીને ફોટો બતાવવામાં આવેલો અને ત્યાં એના અર્ધા નગ્ન કપડાં બતાવવામાં આવેલા. અને ત્યાં એમ લખેલું હતું કે જે માં પોતાના દીકરીને માટે આખી વર્ષ, આખું જીવન એ મહેનત કરીને પોતાના દીકરીને એની જાળવણી કરવાના માટે જે મહેનત કરે છે, પણ એ જ દીકરી થોડાક ક્ષણોને માટે, પોતાના આનંદના માટે પોતાના મા બાપની ઇજ્જતને દાવ પર લગાવી દે છે. હું આજે સવારે જે તમને કહેવા માગું છું કે આપણા જીવનમાં એ માં સૌથી મહત્વના છે. અને એ માને ફક્ત આજના દિવસને માટે જ નહીં, પણ હર સમયની અંદર આપણે એને યાદ કરવા જોઈએ. એમના દરેક આપણા જીવનના માટે કરેલા કાર્યના માટે એમની મહેનતને આપણે બિરદાવવા જોઈએ અને માન અને સન્માન આપવું જોઈએ. એ આપણા માટે બહુ મહત્વનું છે. ઉત્પત્તિના પુસ્તકની અંદર 16મા અધ્યાયની અંદર એક માં સંબંધી લખવામાં આવેલું છે. અને એ તો માં હતી, એ તો કહે છે કે ઇસ્માઇલ, જેને આપણે કહીએ છીએ. જે ઇબ્રાહિમ સંબંધી આપણે જોઈ શકીએ છીએ. ઇબ્રાહિમને સારા જે સમયની અંદર તેમને કહે છે કે બાળકો નહીં હતા, અને એ સમયની અંદર સારાએ એમની એ વ્યક્તિ જેને આપણે હાગાર કહીએ છીએ, અને હાગાર સંબંધી એવું લખવામાં આવેલું છે કે એ સારાએ ઇબ્રાહિમને એ પોતાના બાળકના માટે એમને એમની પાસે મોકલ્યા. અને એમણે એ ગર્ભવતી થઈ હતી. અને એ સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ ઉત્પત્તિના પુસ્તકની અંદર એના 16મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એને સંબંધી આપણને જોવા મળે છે. 16મા અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું છે કે ઇબ્રાહિમની સ્ત્રી સારાઈને કંઈ છોકરા થતા ન હતા, અને તેની એક મિસ્રી દાસી હતી, તેનું નામ હાગાર હતું. ને સારાએ ઇબ્રાહિમને કહ્યું, હવે જો યહોવાએ મને જાણવાથી અટકાવી છે, અને માટે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહિમે સારાઈનું કહ્યું માન્યું. અને ઇબ્રાહિમ કનાન દેશમાં 10 વર્ષ રહ્યા પછી ઇબ્રાહિમની સ્ત્રી સારાએ હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાના પતિ ઇબ્રાહિમને સ્ત્રી થવા સારું આપી. પણ જ્યારે આપણે આગળ વાંચીએ છીએ એ સમયની અંદર આપણે બધા જાણીએ છીએ કે હાગારને આ સારાએ ઘરમાંથી કાઢી મૂકી છે.
પણ જ્યારે ઘરમાંથી એને કાઢી મૂકી છે ત્યાર પછી એનો દૂત, ઈશ્વરનો દૂત એમની પાસે આવે છે અને એમનું જે દુઃખ છે એ દુઃખને પરમેશ્વરે જોયું છે, એ બાબતને ત્યાં આપણને જોવા મળે છે. આજે સવારે હું તમને જે કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર આપણી જે માતાઓ છે એ માતાઓ ઘણી બધી મહેનત કરે છે પોતાના બાળકોને માટે, પરિવારને માટે. પણ જ્યારે દુઃખો આવે છે, એવી પરિસ્થિતિ આવે છે, પણ હું તમને જે કહેવા માંગુ છું કે એ પરમેશ્વર જે ઈસ્માએલ જેનું નામ પાડવામાં આવ્યું, જેનો મતલબ ત્યાં આપણે જો જોઈએ 16મા અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વર સાંભળે છે. આજે હરેક માતાઓને હું તમને જે કહેવા માંગુ છું કે પરમેશ્વર તમારા અને મારી હર પરિસ્થિતિઓને જુએ છે. અને ત્યાં જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે 16મા અધ્યાયની અંદર 11 વચનથી આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, અને યહોવાના દૂતે તેને કહ્યું કે જો તું ગર્ભવતી છે અને તું દીકરો જણશે અને તેનું નામ ઈસ્માએલ એટલે દેવ સાંભળે છે પાડશે, કેમ કે યહોવાએ તારું દુઃખ શું કર્યું છે? સાંભળ્યું છે. આજ સવારે દરેક માતાઓના માટે હું જે કહેવા માગું છું, તમારી પરિસ્થિતિઓ એ પરમેશ્વર જુએ છે, તમારી પરિસ્થિતિઓ પરમેશ્વર સાંભળે છે વાલાઓ. અને એટલા માટે એ જરૂરી છે કે તમારું જીવન એ પરમેશ્વરના ઈચ્છા, પરમેશ્વરના યોજનાની અંદર હોય. જે પ્રમાણે આપણે બધા જ જાણીએ છીએ, પ્રભુનો એક સેવક એ પ્રમાણે લખે છે કે જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે કહે છે કે હું મારા એક અરડીની અંદર એક પ્રશ્ન એવો કરતો હતો કે શું અહીં કંઈક મારી સાથે છે, શું મારું કંઈક સાંભળવાવાળું છે. પણ 10 વર્ષનો હતો એટલા માટે એમને એ બુદ્ધિનો બહુ વિકાસ નહીં કહેવાય અને એટલા માટે એમને બહુ સમજણ નહીં હતી. પણ જેમ જેમ એમનું જીવન વધતું ગયું ત્યારે તે એમ લખે છે કે જ્યારે હું એ પરમેશ્વરના વચનને જાણી શક્યો કે જે માથીને લખેલી સુવાર્તા 6 અધ્યાયની અંદર આપણને જોવા મળે છે કે જો તું જ્યારે પ્રાર્થના કરવા માટે જાય ત્યારે તું તારી અરડીમાં પેસ કે જ્યાં યહોવા તારું સાંભળશે. અને એ વચન જ્યારે એમણે જોયું ત્યારે એ વિશ્વાસ કર્યો કે નહીં, આપણે ગમે ત્યાં એકલા હોઈએ પણ આપણું પરમેશ્વર સાંભળે છે. અને હાગાર કે જેને એ સારાએ કાઢી મૂકી ઘરમાંથી, અને પરમેશ્વરના દૂતે એમને કીધું કે તારું દુઃખ યહોવાએ સાંભળ્યું છે. આ સવારે હું દરેક માતાઓને કહેવા માગું છું, તમારી દરેક પરિસ્થિતિઓ કે જે તમે તમારા પરિવારને માટે, તમારા બાળકોને માટે જે તમે સહન કરી રહેલા છો, જે પરિવારની કેળવણીને માટે તેમની જવાબદારીની પાછળ જે મહેનત તમે કરી રહ્યા છો, એ દરેક પરિસ્થિતિઓની અંદર પરમેશ્વર તમારી સાથે જ, એ પરમેશ્વર તમને જુએ છે, એ પરમેશ્વર તમારું સાંભળે છે અને એ પરમેશ્વર કહે છે કે તમારા મારા જીવનની અંદર અદ્ભુત કામ કરનાર પરમેશ્વર છે. એ તમારી મારી દરેક ગુપ્ત વાતોને એ પરમેશ્વર જાણે છે. તમારા મારા જીવનના બાળકોના માટે જે કંઈ તમે ચિંતા કરતા હોય એ દરેક બાબતોને વાલાઓ પરમેશ્વર જાણે છે. અને એટલા માટે બીજું એક વચન જે આપણે જઈએ તો રાજાઓના પુસ્તકની અંદર એવું લખવામાં આવ્યું છે 3 અધ્યાયની અંદર, બીજો રાજા અને 3 અધ્યાયની અંદર એક એવા વિધવા સ્ત્રી સંબંધી લખવામાં આવ્યું છે. એ પણ કહે છે કે પોતાના બાળકો સંબંધી, પોતાના પરિવાર સંબંધી દુઃખિત છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે 4 અધ્યાયની અંદર, બીજો રાજાનો 4 અધ્યાય, અને લખ્યું છે કે કેટલાક એવા પ્રબોધકો હતા અને એવા પુત્રો માની, કહે છે કે પુત્રની સ્ત્રીઓ માની એક સ્ત્રી એલિસાને કર કરીને કહ્યું કે તારો સેવક મારો ભરથાર મરણ પામ્યો છે. તું જાણે છે કે તારો સેવક યહોવાનો ડર રાખતો હતો અને લેણદાર મારા 2 છોકરાને પોતાના ગુલામ કરવા સારું લઈ જવા આવ્યા છે. આગળની સ્ટોરી બધી આપણને ખબર છે કે આ એલિસાએ એમને દરેક એવા પ્રકારના વાસણ મંગાવ્યા અને તેલ જે રેડવામાં આવ્યું છે ને એનાથી ભરપાઈ કરવામાં આવે છે. એ બધી સ્ટોરી આપણે જોઈ શકીએ છીએ. પણ હું તમને જે કહેવા માગું છું કે માતાઓ તરીકે તમને એક ઉત્તેજન આપવા માગું છું, તમારા જીવનની અંદર દરેક પ્રકારની તમારી ચિંતા, તમારી મહેનત અને તમારી કાળજી જે તમે તમારા બાળકોના માટે રાખો છો એ પરમેશ્વર જુએ છે, એ પરમેશ્વર જાણે છે વાલાઓ. એટલા માટે આજ સવારે 2 પ્રકારની બાબતો હું જે કહેવા માગું છું કે બાળકો પ્રત્યે અને બાળકોની ફરજ અને માનો એક જે હક જે કહેવામાં આવે એ સંબંધી કેટલીક બાબતો હું કહેવા માગું છું. એ માં કે જે પોતાના બાળકોને માટે ઈશ્વરની અંદર જ્યારે વચન પાળે છે, પરમેશ્વરના અંદર પરમેશ્વરના એક વિશ્વાસી માં તરીકે
સુસાના વેસ્લીના જીવન સંબંધી આપણે બધા જાણીએ છીએ. પોતાના બાળકોના માટે બહુ સખત મહેનત તેમણે કરી. એમની એક પ્રાર્થના હતી કે મારા દીકરાઓમાંથી એ પરમેશ્વરની સેવાની અંદર એક દીકરો ઊભો થઈ શકે, અને એમની પ્રાર્થનાઓને પ્રભુએ સાંભળી. આ સવારે હું તમને જે કહેવા માગું છું કે એ માં કે જે દેવના વચનોને પાળનાર હોય. હાના સંબંધી આપણે જ્યારે વાંચીએ ત્યાં વાલી દીકરીએ કેટલીક બાબતો આપણને કીધી. એ હાના કે જે પરમેશ્વરને પ્રાર્થના કરી, પણ ત્યાં એ માને આપણે બીજા શબ્દની અંદર ઉલ્લેખ કરી શકીએ છીએ કે વચન પાળનાર માતા તરીકે. કયું વચન? કે જે પરમેશ્વરની આગળ તેણે વચન લીધું કે જો તું મને દીકરો આપશે તો હું એને તારી સેવા માટે અર્પણ કરી દઈશ. વચન પાળનાર માતા તરીકે હાનાને આપણે ઓળખી શકીએ છીએ. પરમેશ્વરના માર્ગની અંદર ચાલનાર વ્યક્તિ. ઘણી બધી એવી માતા સંબંધી આપણને જોવા મળે છે. ઘણા બધા વચનો આપણને જોવા મળે છે. આવનાર પેઢીને શીખવનાર માતા, જે પ્રમાણે આજે ઘણી બધી માતાઓ આપણને જોઈ શકાય છે. જોકે વચન જો આપણે જોઈએ નીતિ વચનની અંદર એના 31મા અધ્યાયની અંદર એક સદગુણ સ્ત્રી સંબંધી આપણને જોવા મળે છે. પણ ત્યાં એક વચન એવું લખવામાં આવેલું છે, જ્યારે આપણે વચન વાંચીએ એ નીતિ વચનની અંદર, તો ત્યાં એવું લખવામાં આવ્યું છે છેલ્લા અધ્યાયની અંદર, અને શરૂઆતના વચન અંદર એવું લખ્યું છે 31મો અધ્યાય અને શરૂઆતના વચન અંદર જે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે લમુએલ રાજાની માં, લમુએલ રાજાની માએ જે દેવવાણી તેને શીખવી હતી તે આ છે. અને કહે છે કે મારા દીકરા હું શું કહું, હે મારા પેટના દીકરા હું શું કહું. આવનાર પેઢીને શીખવવાના માટે એ માં પોતાના જીવનને વિશેષ તે તૈયાર કરે છે. પોતાના બાળકોને યોગ્ય દિશામાં લઈ જવાના માટે, યોગ્ય શિક્ષણ આપવાના માટે, સારા અને ખોટાનો ભેદભાવ તે શીખવે છે. એ દરેક પરિસ્થિતિઓ શીખવાના માટે એ દરેક માતાઓ એ તૈયાર હોય છે. ને હું એ જ કહેવા માગું છું કે દરેક માતાઓ એ પ્રમાણે હોવી પણ જોઈએ. પણ આજ સવારે જે માતાઓનો જે હક છે કે જે પોતાના બાળકોને માટે આખું જીવન મહેનત કરે છે, એ કોઈ પણ પ્રકારનો તડકો કે ઠંડી એ ચોમાસાની અંદર વરસાદને જોતી નથી, પણ પોતાના બાળકોને ઉછેર કરવાના માટે, એમને યોગ્ય સ્તર પર લઈ જવાના માટે એ સખત મહેનત કરે છે. એ માઓનો જે હક જે બાળકો પર હોય છે એ હક સંબંધી આજે સવારે હું કહેવા માગું છું. જેટલા બાળકો છે, જેઓની માતાઓ છે, ભલે વૃદ્ધ હોય કે પછી જુવાન હોય, પણ જે માતાઓ છે તેઓનો બાળકો પ્રત્યેનો જે હક છે એ બાબત આજે હું કહેવા માગું છું. તો 4 બાબતો મેં નોંધ કરી છે, બહુ ટૂંકની અંદર હું કહીશ. પહેલી બાબત જે જોવા માંગીએ છીએ એફએસીના પત્રની અંદર એના 6થા અધ્યાયની અંદર એવું લખવામાં આવેલું છે. એફએસીના પત્રો એનો 6થો અધ્યાય અને એના પહેલા વચનની અંદર એવું લખ્યું છે. એફએસી 6 અને એનું 6થું વચન જ્યારે આપણે 6થો અધ્યાય અને પહેલું વચન જ્યારે આપણે વાંચીએ ત્યાં એવું લખ્યું છે, છોકરા પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે એ કેવી છે? યથાયોગ્ય છે. બાળકોની પોતાની માતા પ્રત્યેની જે ફરજ ત્યાં એમ લખે છે કે દરેક બાળકોએ ફક્ત બાળકો એટલે નાના જ નહીં, જેટલા અહીં તમે બેઠા છો જેઓની માં છે, હરેક બાળકો પોતાના માતાને માટે તો બાળકો જ છે, ચાહે એ ગળપણની અંદર હોય, વૃદ્ધ હોય, જુવાન હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર હોય, પણ જેઓ માઓ છે, જે માતા છે, તેમના માટે એ પોતાના બાળકો જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી પોતાના બાળકો જ રહે છે. એ દરેક બાળકોના માટે પોતાની માતાનો જે હક છે કે એ માતાનું આજ્ઞા પાલન બાળકો કરી શકે. બાળકોની એ ફરજ છે કે એ બાળકો પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન કરે. આ સવારે માતૃદિન તરીકે વાલા દરેક બાળકોને હું છે કહેવા માગું છું કે દરેક બાળકોએ પોતાની માતા પિતાનું આજ્ઞા પાલન કરવાનું છે. આજે જ્યારે ઘણી બધી પરિસ્થિતિઓ અલગ છે, પોતાના માતા પિતા ચોક્કસ કદી પણ પોતાના બાળકોના માટે ખોટું વિચારતા નથી. એના સારા ભવિષ્યના માટે જ વિચારતા હોય, એ સારાના માટે જ બધી મહેનત કરતા હોય. પણ આજના બાળકોને એવું લાગે છે કે જેમ માઓના એવું કે માતાઓ જે છે જેમ વૃદ્ધ થતા જાય તેમ એમની બુદ્ધિ ક્યાં જતી જાય? ગળપણની અંદર બુદ્ધિ ક્યાં હોય છે એમ કે છે? હલો, પાછળ હે ને?
હું જે કહેવા માગું છું, ભલે આપણે ગમે તેમ વિચારતા હોય, ભલે ઉંમર વધવાના કારણે એમના વિચાર બદલાતા હોય, એમની બુદ્ધિ કદાચ ઓછી થતી હોય, એમના બોલવાના શબ્દો કદાચ બદલાઈ ગયેલા હોય, પણ માં એ માં છે અને એ માની આજ્ઞા પાલન કરવું એ તમારી મારી ફરજ છે. અને માં એમ ચાહે છે કે મારા બાળકો મારી આજ્ઞાનું પાલન કરે, હું જે કહું છું તે મારા બાળકો કરે. અને એટલા માટે પહેલી બાબત હું કહેવા માગું છું કે પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞા માનો એ દેવનું એક તરફ વચન છે, અને બીજી તરફ તમારી મારી એક બાળકો તરીકે આપણી ફરજ છે કે આપણે આપણા માતા પિતાનું આપણે આજ્ઞા પાલન કરીએ. બીજું વચન જે આપણે વાંચીએ તો કલસીના પત્રની અંદર પણ એ જ વચન આપણને જોવા મળે છે. કલસીનો પત્ર એનો 3 અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે. કલસીનો પત્ર 3 અધ્યાય અને એના 20 વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, છોકરા તમે દરેક બાબતમાં તમારા મા બાપની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે કોને ગમે છે? પ્રભુને ગમે છે. એ પ્રભુને ગમે છે માટે એમ કરવાનું છે. એ બાબતને આપણે યાદ કરવાની જ. એ માતા પિતા કે પછી કોઈક પડોશી કે કોઈક વ્યક્તિ, કોઈ આગેવાનને નહીં, પણ જ્યારે તમે અને હું આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરીએ છીએ ત્યારે એ કોને પસંદ આવે છે? હલો, કોને પસંદ પડે છે? ઈશ્વરને પસંદ પડે છે. અને એટલા માટે બાળકો તરીકે તમારી ને મારી જે ફરજ છે એ આપણે આપણા માતા પિતાનું આજ્ઞાનું પાલન કરીએ. જે વચન આપણે નીતિ વચનની અંદર વાંચ્યું ત્યાં એવું લખવામાં આવેલું છે, એ જ અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં દેવનું વચન આપણને પ્રમાણે કહે છે. નીતિ વચન એનો 31મો અધ્યાય અને એના 8મા વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં 8મા આગળ જો વાંચીએ તો આપણે એ સદગુણી સ્ત્રી સંબંધી આપણને ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે. પણ હું તમને જે કહેવા માંગુ છું કે ત્યાં વચનની અંદર લખવામાં આવેલું છે કે તારું મુખ ઉગાડીને અદલ ઇન્સાફ કર અને ગરીબ તથા દરિદ્રીને ન્યાય કર. એ 9મા વચન અંદર આપણને જોવા મળે છે. પણ હું તમને જે કહેવા માંગુ છું કે એ માતાઓ કે જે તમને અને મને આપણા ભવિષ્યના માટે, જે આપણા સારાના માટે, આપણા સારા સ્તરને માટે, આપણા સારી બાબતોના માટે જે વિચારે છે, જે તમારા અને મારા ભવિષ્યના માટે આપણને જે બાબતો આજ્ઞા રૂપે કહે છે, એ દરેક બાબતોને તમારા અને મારા જીવનની અંદર આપણે પાલન કરવાનું છે. અહીંયા જે પ્રમાણે આપણે વચન વાંચ્યું કલસીના પત્રની અંદર, અને ત્યાં પણ આપણને એ જ જોવા મળે છે. એમ લખ્યું છે કે તમે દરેક બાબતમાં તમારા મા બાપની આજ્ઞાનું પાલન કરો, દરેક બાબતોની અંદર. અને મેં તમને કીધું તે પ્રમાણે કે તમારા અને અમારા માતા પિતા કદી પણ આપણને ખોટી સલાહો નહીં આપે, કદી પણ તમને અને મને આપણને ખાડામાં જવા દેતા નથી, તમને અને મને કદી પણ એ નિષ્ફળતા તરફ દોરી જતા નથી. પણ પ્રભુ એ દરેક માતા પિતાની એવી અપેક્ષા હોય છે કે મારા બાળકો એ સફળ થાય, મારા બાળકો એ સ્વસ્થ રહે, મારા બાળકો ચિંતામુક્ત રહે, ખુશ રહે. એ દરેક બાબતોની અંદર એ પોતાની માતા એ પ્રમાણે વિચારીને એ જે કંઈ તમને મને કહે છે એ કરવાની તમારી મારી ભાલાઓ ફરજ છે. લુકની લખેલી સુવાર્તા એના 2 અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખેલું છે, લુકની લખેલી સુવાર્તા એના 2 અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ ત્યાં એમ લખવામાં આવ્યું છે, તેણે પોતાને ભૂજે બળ દેખાડ્યું છે અને ગર્વિષ્ઠોને તેઓના હૃદયની કલ્પનામાં તેણે વિખેરી નાખ્યા છે. જો આપણે આગળથી વાંચન વાંચીએ તો ત્યાં કહે છે કે એ એલિઝાબેથ સંબંધી આપણે વચન જોઈ શકીએ છીએ. હું તમને જે કહેવા માંગુ છું કે એ માતા છે, એ માં છે કે જે તમારા મારા જીવનને માટે એ સખત મહેનત કરે છે. એ દરેક પ્રકારની બાબતોની સામે એ લડી લે છે તમારા મારા જીવનને માટે. અને એ માતા પિતા જ્યારે તમને મને કોઈક આજ્ઞાઓ કહેતા હોય, કંઈક કાર્યના માટે જવાબદારી આપતા હોય, કોઈ પણ બાબત હોય, તો તમારી મારી ફરજ છે કે આપણે એ આજ્ઞા પાલન કરવું જોઈએ. બીજી બાબત જે હું તમને કહેવા માંગુ છું એ જ એફેસીના પત્રની અંદર જે વચન આપણે વાંચ્યું છે એની અંદર બીજું વચન એ પ્રમાણે કહે છે, એફેસીનો પત્ર જે વચન આપણે વાંચ્યું છે એફેસીનો પત્ર એનો 6 અધ્યાય અને એના 2 વચન એમ લખ્યું છે, તારા બાપનું તથા તારી માનું શું કર? સન્માન કર. અને ત્યાં લખ્યું છે કે તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે, તારા બાપનું તથા તારી માનું સન્માન કર.
બીજી બાબત હું કહેવા માગું છું, બાળકો તરીકે આપણી પોતાની માતા પ્રત્યેની જે ફરજ છે અને માતાઓનો જે હક બાળકો પર છે કે પોતાના બાળકો તરફથી એ પોતે કહે છે કે સન્માન પામી શકે, પોતાના બાળકો તરફથી તે આદર સત્કાર પ્રાપ્ત કરી શકે, પોતાના બાળક તરફથી તેમને માન મળી શકે, એ દરેક માતાઓનો હક છે વાલાઓ. એ આપણે બાળકો તરીકે આપણે પણ સમજવાનું છે અને બાળકો તરીકે આપણી ફરજ તરીકે આપણે જાણવાની છે કે મારી ફરજ છે કે મારે મારા માતા પિતાને મારે આદર સત્કાર કરવાનો છે, મારે એને માન આપવાનું છે. એમ લખ્યું છે કે તારા મા બાપનું તથા તારી માનું સન્માન કર. અને પછી લખ્યું છે કે તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે, વચનયુક્ત આજ્ઞા છે. હરેક બાળકે, હરેક વ્યક્તિએ પોતાના માતા પિતાને માન આપવાનું છે. આજે ઘણી જગ્યાઓની અંદર એ પરિસ્થિતિઓ જોઈ રહ્યા છે કે જ્યાં પોતાના માતા પિતાને તોરછોડી દેવામાં આવે છે. ઘણી બધી જગ્યાની અંદર મેં પહેલાં તમને કીધું તે પ્રમાણે કદાચ બની શકે ઘણા બધા એવા વૃદ્ધો છે કે જેઓનું બુદ્ધિ કદાચ બહુ સારી ના હોઈ શકે, એમના વિચાર કદાચ બહુ જૂના સમયના પ્રમાણે ચાલતા હોય, હાલની પેઢી પ્રમાણે કદાચ ના હોય અને હાલના બાળકોને નહીં ગમતા હોય, પણ તેમ છતાં તમારા અને મારા જીવન અંદર એ જરૂરી છે કે આપણે આપણા માતા પિતાને માન આપીએ. ભલે કદાચ એવા માતા પિતા જે જૂના વિચારસરણી ધરાવતા હોય કે જે જૂના વિચારધારા પ્રમાણે ચાલતા હોય અને હાલના સમયની અંદર કદાચ એવો કોઈક પ્રસંગ આવી જાય જેની અંદર એ વિચારસરણી પ્રમાણે આપણી સાથે વાતો કરતા હોય, તો એવા સમયની અંદર ઘણા બધા બાળકો એમને સીધો જવાબ આપી દે છે. કદાચ બની શકે કે એવા કોઈક પ્રસંગની અંદર એકઠા થયેલા હોય, 5 વ્યક્તિ ભેગા થયેલા હોય અને એની અંદર જ્યારે માતા પિતા કોઈક એવો સલાહ આપે છે જે કદાચ બની શકે એના જૂના વિચારધારા પ્રમાણે ના હોય અને આજે તમને અને મને કદાચ એ ગમતા ના હોય અને એવા સમયની અંદર એ 5 વ્યક્તિઓની વચ્ચે પોતાના માતા પિતાને એને અપમાન કરવામાં આવે છે, એ માતા પિતાને ત્યાં નીચા પાડી દેવામાં આવે છે, એનું અપમાન કરી દેવામાં આવે છે. આજે ઘણા બધા બાળકો એ પ્રમાણેનું જીવન જીવી રહેલા છે. પણ વાલાઓ, દેવના લોકો તરીકે હું તમને જે કહેવા માગું છું કે પ્રભુના લોકો તરીકે જે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એ પહેલી વચનયુક્ત આજ્ઞા છે અને આજ્ઞા તો એ છે કે આપણે આપણા માતા પિતાને માન આપીએ ને સન્માન કરીએ, એનું આદર કરીએ. હાલેલુયા, હાલેલુયા. નિર્ગમનના પુસ્તકની અંદર એના 20મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે, નિર્ગમન પુસ્તક એનો 20મો અધ્યાય છે. આજ્ઞા તમને જે મેં કીધું જે લખવામાં આવી છે એ આજ્ઞા સંબંધી 20મા અધ્યાયની અંદર એ દરેક આજ્ઞાઓ લખવામાં આવેલું છે અને ત્યાં પણ એ જ વચન આપણને જોવા મળે છે. એમ લખ્યું છે કે તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય શું થાય? દીર્ઘાયુષ્ય થાય. બીજી બાબત છે, માન આપવા દ્વારા, આદર સત્કાર કરવા દ્વારા જે ફાયદો બાળકોના માટે છે ત્યાં એવું લખ્યું છે કે જ્યારે તમે અને હું આપણા માતા પિતાનું સન્માન કરીએ છીએ ત્યારે ત્યાં આગળનું વાક્ય એમ લખે છે કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. હાલેલુયા, હાલેલુયા. સાંભળો છો? દરેક બાળકોની ફરજ છે પોતાના માતા પિતાને આપણે માન આપીએ, આપણે એને સન્માન આપીએ, આપણે તેમનો આદર કરીએ. ઘણા બધા વ્યક્તિ સંબંધી મેં તમને કીધું તે પ્રમાણે કે નહીં ગમતું હોય તો ઘણા બધા લોકો એમને ખોટો જવાબ આપે છે, ઘણા લોકો એને શ્રાપ પણ આપે છે. આજે ઘણા બધા બાળકો એવા જીવન જીવે છે. આજે ઘણા બધા સમાજોની અંદર આપણે એ બાબતને જોઈ રહેલા છે. બાળકો પોતાના માતા પિતાને શ્રાપ આપે છે. પણ દેવના લોકો તરીકે હું તમને કહેવા માગું છું, આપણા જીવનોની અંદર આપણા માતા પિતાને આપણે માન આપવાનું છે, આદર આપવાનું છે. નીતિવચનની અંદર એવું લખવામાં આવ્યું છે એના 20મા અધ્યાયની અંદર, નીતિવચનનું પુસ્તક એના 20 અધ્યાયની અંદર એવું લખવામાં આવેલું છે. જો આપણે વચન વાંચીએ, નીતિવચન એનો 20 અધ્યાય અને એનું 20 વચન, નીતિવચન 20 અધ્યાય અને 20 વચનની અંદર એવું લખ્યું છે, જે કોઈ પોતાના બાપને કે પોતાની માને શ્રાપ દે છે તેનો દીવો ઘર અંધકારમાં હલવી નાખવામાં આવશે. એ બહુ જરૂરી છે કે આ વચનો જ્યારે આપણે શીખીએ, તમારા અને મારું જીવનની અંદર દેવનું વચન એટલા માટે આપણને આપ્યું છે કેમ કે તમારું મારું જીવનનું આયુષ્ય દીર્ઘ થાય ત્યાં વચનની અંદર આપણે વાંચ્યું. પણ જો આપણે આપણા માતા પિતાને માન આપતા નથી, આપણે તેને આદર સત્કાર નથી કરતા, તો ત્યાં લખવામાં આવ્યું છે કે જે કોઈ પોતાના બાપને કે પોતાની માને શ્રાપ દે છે તેનો દીવો ઘર અંધકારમાં હલવી નાખવામાં આવશે.
એ જ નીતિ વચનની અંદર એના 17મા અધ્યાયની અંદર પણ જો આપણે વચન વાંચીએ તો ત્યાં પણ એવું લખવામાં આવ્યું છે 25મા વચનની અંદર, મૂર્ખ દીકરો પોતાના બાપને ખેદરૂપ છે, તે પોતાની જનેતાને દુઃખરૂપ છે. જે વ્યક્તિ પોતાના માતા પિતાને સન્માન આપતો નથી, એનું કદર કરતો નથી, એને કહે છે કે સન્માન આપતો નથી, માન આપતો નથી, એ પોતાના માતા પિતાના માટે દુઃખનું કારણ બને છે. અને એટલા માટે આજ સાંજે આ સવારે હું તમને જે કહેવા માગું છું કે આપણા જીવનોના અંદર આપણે આપણા માતા પિતાને આદર કરનારા હોઈએ, આપણે માન આપનારા હોઈએ, આપણે એમનું સન્માન કરનારા હોઈએ. ગમે તેવી પરિસ્થિતિ હોય, એમના વિચારો ગમે તેટલા જૂના કેમ ના હોય, એમનું બોલેલા શબ્દો ગમે તેવા હોય, પણ એને માન આપવું એ તમારી ને મારી ફરજ છે. વાલાઓ, તમારી મારી એ ફરજ છે કે આપણે તેમને માન આપીએ. એટલા માટે તમારું મારા જીવનની અંદર આપણા જીવનના મારફતે એ માતા, દરેક માતાઓનો હક છે, પિતાનો હક છે કે બાળકો તરફથી એમને માન મળી શકે. પાછલા વર્ષની અંદર ઘણી બધી બાબતો મેં તમને કીધી કે ઘણા બધા બાળકો એવા પણ છે કે જેઓ પોતાના માતા પિતાને એવા આશ્રમની અંદર મૂકી દે છે, વૃદ્ધાશ્રમની અંદર. ઘણા બધા બાળકો એવા પણ છે કે જેઓને પોતાની માતાઓ એ બહુ સારી પદવીએ મહેનત કરીને પહોંચાડતી હોય, પણ જ્યારે સારી સુખની ઈચ્છા આપણે એમની આવતી હોય, જ્યારે એમને સન્માન અને માન લેવાનો સમય આવી જાય, ત્યારે પોતાના બાળકો એમને તોર છોડી દે છે. એટલા માટે જે હું કહેવા માગું છું કે આપણા માતા પિતાને આપણે માન અને સન્માન આપવાનું જ. નીતિ વચન એના 23મા અધ્યાયની અંદર એક બીજી બાબત જોઈએ, ત્યાં એવું લખવામાં આવ્યું છે. નીતિ વચન એનો 23મો અધ્યાય અને એનું વચન આપણે 24 અને 25 વચન આપણે જ્યારે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે. નીતિ વચન 23, 24 અને 25, નીતિવાન દીકરાનો બાપ ઘણ હરખાશે, અને જે સાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને શું આપશે? આનંદ આપશે. તારા બાપને તથા તારી માને ખુશ રાખ અને તારી જનતાને હરખ પમાડ. બાળકો તરીકે ચાહે આપણે નાના હોય મોટા હોય, પણ દરેકની એક ફરજ છે પોતાના માતા પિતાના માટે, અને માતાનો હક છે કે પોતાના બાળકોના તરફથી એમને ખુશી પ્રાપ્ત થાય, બાળકો તરફથી એને આનંદ પ્રાપ્ત થાય. એ દરેક માતાઓનો હક છે, પિતાઓનો હક છે. બાળકો તરીકે તમારી મારી જે ફરજ છે, આપણે આપણા માતા પિતાને ખુશ રાખીએ. શું આજે તમારા મારા માતાઓ પિતાઓ શું આપણા જીવન દ્વારા, આપણા કાર્ય દ્વારા, આપણા વ્યવહાર દ્વારા શું આપણા માતા પિતાઓ કેટલા ખુશ છે? આપણે જે જવાબ આપીએ છીએ આપણા માતા પિતા કેટલા ખુશ થાય છે? શું તમે કદી એવી વિચાર્યું છે, અનુભવ કર્યું છે કે આપણા એવા એવા ભારે જવાબ દ્વારા, અને હાલના સમય પ્રમાણે તરત જવાબ આપવામાં આવે, કડક જવાબ આપવામાં આવે, શું આપણે કદી વિચાર્યું છે કે આપણા જવાબ દ્વારા આપણા માતા પિતાના હૃદયની અંદર કેટલો આનંદ થાય છે, અથવા કેટલું દુઃખ પહોંચે છે, કેટલું ઠેસ પહોંચે છે? જે માતા પિતાએ તમારા મારા જીવનને માટે આખું જીવન જે મહેનત કરી હોય, એણે દરેક પરિસ્થિતિનો સામનો કર્યો હોય, એમણે કદી કવી પરિસ્થિતિને ધ્યાનમાં નહીં લેતા પોતાના બાળકોના માટે, તમારા મારા જીવનને માટે એમણે તોડતોડ કરીને મહેનત કરીને આપણને એ સારી જગ્યાની અંદર લાવ્યા હોય, જેણે તમને મને સારી વ્યવસ્થાઓ સુધી પહોંચાડેલા હોય, અને એને જ્યારે આપણો જવાબ આપવાનો સમય આવે, આપણા જવાબ દ્વારા આપણે એમને કેટલા ખુશ કરી શકીએ છીએ, આપણે એમને કેટલા આનંદ આપી શકીએ છીએ. અહીંયા જે વચનની અંદર આપણે વાંચીએ છીએ કે નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે, અને જે સાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. જન્મ દેનારને આનંદ આપશે, પોતાના માતાને આનંદ આપશે. એ દેવનું વચન ત્યાં આપણને જોવા મળે છે. અને આગળ પણ એમ લખે છે કે તારા બાપને તથા તારી માને ખુશ રાખ. ખુશ રાખ. આપણી વ્યવસ્થાઓ દ્વારા, આપણા વાણી દ્વારા, આપણા વર્તન દ્વારા, આપણી દરેક પ્રકારના કાર્ય દ્વારા આપણા માતા પિતા ખુશ હોવા જોઈએ. ખુશ હોવા જોઈએ. કદાચ બની શકે આપણે ઘણી બધી બાબતોની અંદર નિષ્ફળ ગયેલા હોય, આપણા માતા પિતાને કાળજી લેવાની અંદર. આજે ઘણા બધા પરિવારની અંદર માતા પિતાઓ અલગ રહેતા હોય, બાળકો અલગ રહેતા હોય. શું એની અંદર પોતાના માતા પિતા ખુશ થતા હશે? જે વ્યવસ્થા આપણે તેમના માટે કરીએ છીએ, શું એનાથી માતા પિતાઓ ખુશ થાય છે ખરા? પાછલા દિવસની અંદર મારા ગામની અંદર કુટુંબની અંદર કહું તો પણ ચાલે,
દીકરો છે, એની પત્ની છે, પરિવાર છે, સુંદર એક મકાન બનાવ્યું છે. જ્યારે જૂનું ઘર હતું ત્યારે પણ તેઓ અલગ રહેતા હતા માતા પિતા તરીકે એના. પણ જ્યારે જૂનું હતું ત્યારે થોડી વ્યવસ્થા સારી હતી. પણ જ્યારે એ દીકરાએ નવું મકાન બનાવ્યું ત્યાર પછી એ માતા પિતાના માટે બહુ સામાન્ય એની સાથે ભજાર્યું, જેને આપણે કહીએ એવું તેઓએ બનાવી આપ્યું. પાછલા સમયની અંદર એક સમય એવો પણ બન્યો કે એ પિતા ઉપરથી પડી ગયા, ઘણી બધી ઈજા એમને થઈ, એવી પરિસ્થિતિ પણ થઈ. હાલની અંદર તેમણે ઘણી બધી સમાજની અંદર પણ એમણે કહ્યું કે અમને સારું બનાવી આપે તો સારું. હું એટલા માટે કહી રહ્યું છું કે શું એવા માતા પિતા પોતાના બાળકો માટે ખુશ થતા હશે ખરા? આજે તમારા અને મારા માતા પિતા કે જે પરિસ્થિતિમાં આપણે છીએ, આપણા માતા પિતાની પરિસ્થિતિ કેવી છે? શું આપણા જીવન દ્વારા આપણા માતા પિતા ખુશ થતા હશે ખરા? મેં તમને કીધું કે ચોક્કસ ઘણા બધા માતા પિતાઓ અજ્ઞાનતાની અંદર હશે. ચોક્કસ ઘણા માતા પિતાઓ આજે વ્યસનના બંધનમાં પણ છે. ઘણા બધા એવા પરિસ્થિતિની અંદર છે કે જેને તમે એનું આપણે સમજીએ છીએ, પણ એ વૃદ્ધ માતા પિતા એ સમજતા નથી. આપણને એમ લાગે છે, પણ તેમ છતાં તમારી મારી એક ફરજ છે કે આપણે તેમને ખુશ રાખીએ. એવું નથી કે એ વ્યસનની અંદર છે, એવું આપણે વ્યસનની અંદર વધારે ધકેલીએ જેની અંદર તેઓ ખુશ થતા હોય. નહીં, એ બાબત નથી કહેવા માંગતો. પણ બાળકો તરીકે આપણે જે સાચો સુખ જેને આપણે કહીએ, સાચો આનંદ જેને આપણે કહીએ, સાચો હર્ષ જેને આપણે કહીએ, શું આપણે એ બાબત આપણા માતા પિતાને આપી રહ્યા છે કે કેમ? એ બહુ જરૂરી છે કે આપણે આપણા માતા પિતાને વહાલા આપણે ખુશ રાખવા જોઈએ. અને એ માતા પિતા દરેકને એ હક છે કે પોતાના બાળકો તેમને ખુશ આપી શકે, એમને આનંદ આપી શકે. અને એ તમારી મારી બાળકો તરીકે પણ વહાલા આપણે ફરજ છે. ચોથી અને છેલ્લી બાબત કહીને હું બંધ કરીશ. 1 તિમોથી એનો 5મો અધ્યાય આપણે કાઢીએ. 1 તિમોથી એનો 5મો અધ્યાય. 1 તિમોથી 5 અધ્યાય 4થું વચન આપણે વાંચીએ. એવું લખ્યું છે, પણ જો કોઈ વિધવાને છોકરા કે છોકરાના છોકરા હોય તો તેઓ પહેલા પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતા તથા પોતાના મા બાપના આભારનો બદલો વાળતા શું કરે? શીખે. કેમ કે એ દેવને શું છે? પ્રિય છે. અહીંયા પણ એ જ બાબત આપણને આવે છે કે દેવને ગમે છે. પણ કઈ બાબત ઉપરનું વાક્ય એમ કહે છે કે તેઓ પહેલા પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતા તથા પોતાના મા બાપના આભારનો બદલો વાળતા શીખે. દરેકના માતા પિતાનો આભારનો બદલો આપણે કેવી રીતે વાળી શકીએ? હું તમને જે કહેવા માંગુ છું કે ઈશ્વરની અંદર આપણા માતા પિતા જેઓને તમને અને મને જે પરિવારની અંદર આપણને બાળકો તરીકે આપેલા છે, એ પરિવારની અંદર જ્યારે આપણે રહીએ છીએ ત્યારે જે માતા પિતા તમારા અને મારા માટે મહેનત કરે છે, જે માતા પિતા તમારા અને મારા માટે સારી સુખ સુવિધાઓ માટે વિશેષ કરીને તે પ્રયત્ન કરે છે, શું આજે એનો બદલો આપણે કેવી રીતે આપીએ છીએ? શું આપણે એમની યોગ્ય કાળજી લઈએ છીએ કે કેમ? ચોથી બાબત જે કહેવા માંગુ છું કે દરેક બાળકની એક ફરજ છે પોતાના માતા પિતાની કાળજી રાખે. અને એ દરેક માતા પિતાનો હક પણ છે કે અમારા બાળકો અમારી કાળજી રાખે. ઘણી બધી વખત આપણે બાળકો તરીકે અથવા માતા પિતા તરીકે આપણે વિચારીએ છીએ, વાતો પણ કરીએ છીએ. અમે ઘણી બધી વખત વાત કરીએ કે અમારા દીકરા સંબંધી કે હાલમાં અમે બધી વ્યવસ્થા એના માટે કરવાના માટે પ્રયત્ન કરીએ, બધી જ વસ્તુઓ લઈ આપવાના માટે પ્રયત્ન કરીએ. સારામાં સારું જે બાળકોની અપેક્ષા હોય એ પ્રમાણે કરવાના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને ઘણી બધી વખત અમે કહીએ છીએ કે આજે તો સારામાં સારું અમે કરીએ છીએ, પણ જ્યારે અમે ગઢા થઈશું તો અમને જોશે કે કેમ અમને ખબર નહીં. જે પ્રમાણે આપણે વિચારીએ છીએ આપણા માતા પિતા પણ કદાચ એ રીતે વિચારતા હશે કે અમારા બાળકો મોટા થશે તો અમારી કાળજી રાખશે કે કેમ. આજ સવારે હું તમને કહેવા માગું છું કે આપણે આપણા માતા પિતાની યોગ્ય કાળજી લેવાની છે. જો આપણે એની અંદર નિષ્ફળ જઈએ છીએ તો માતૃદિનની ઉજવણી કરીએ છીએ, પણ એ પણ તમારા અને મારા માટે વ્યર્થ છે.
માતૃદિનની ઉજવણી કરવાની અંદર કદાચ તમે સવારે બધાએ જોયું હોય મોબાઈલની અંદર, તો સૌથી વધારે મેસેજ કયા હશે? મધર્સ ડેના, હે ને? મધર્સ ડેની પ્રેમી સલામ. આજે ઘણા બધા બાળકોએ પોતાની માની સાથેના ફોટા શેર કરેલા છે. જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મને એક વાત યાદ આવેલી કે આજના દિવસે તો એવા બાળકો પણ હશે જેઓ કદી પણ પોતાના માતા પિતાની સાથે બોલતા જ નહીં હોય, કદી પણ એમની ચાકરી જ કરી નહીં હોય, કદી પણ એને આનંદ જ આપ્યો નહીં હોય, પણ એવા લોકો પણ આજે પોતાની માની સાથે ફોટો લઈને એ ફેસબુક પર મૂકશે અને લોકોને કહેશે કે મારી માને હું બહુ પ્રેમ કરું છું. સાચી વાત કે ખોટી? એવા બાળકો પણ હશે. હું એવું નથી કહેવા માંગતો કે બધા એવા છે, નહીં, પણ એવા પણ હશે કે જેઓએ એવા ફેસબુક પર વર્ષો પર એવા મેસેજ મૂક્યા છે, ફોટા મૂક્યા છે કે હું મારી માને પ્રેમ કરું છું, પણ પોતાની માને તો માનતો ના હોય, પોતાની માની તો કાળજી રાખતા ના હોય, એને આનંદ આપી શકતા ના હોય, તો એ વ્યર્થ છે વાલો, આપણે ઢોંગ કરીએ છીએ. એટલા માટે આજ સવારે હું કહેવા માગું છું, જે છેલ્લી ચોથી બાબત છે કે જે આપણે માતા પિતાની આપણે કાળજી રાખવી જોઈએ. માતૃદિન તરીકે જે ઉજવીએ છીએ આપણે, આજે ફૂલ આપીને અત્યારે આપણે સન્માન કરવાના જ, તો સન્માન કરવાનું એ ફક્ત લોકો આપણને જુએ કે નહીં મારી માને હું સન્માન કરું છું, માન આપું છું, એ દેખાડો કરવાના માટે નહીં, પણ એ પોતાની માં પણ એને વિચાર કરવી જોઈએ કે નહીં, ખરેખર મારો દીકરો મારી દીકરી અમને એ ખરેખર માન આપે છે, અમારું સન્માન કરે છે, અમારી કાળજી રાખે છે, અમને ખુશ રાખે છે. એ બાબત એ માતા પિતાના જીવનની અંદર એ સારા વિચારો એ પ્રમાણેના હોવા જોઈએ. લોકોની આગળ એ કહેવા જોઈએ કે નહીં, અમારા બાળકો અમારા માટે બહુ સારી વ્યવસ્થા અમારા માટે કરે છે. શું આપણે એ પ્રમાણે આજે કરી રહેલા છે કે મેં 4 બાબતો મેં તમને કીધી છે, માતા પિતા તરીકેની જે હક છે બાળકોના પ્રત્યે અને બાળકોની જે ફરજ છે કે આજ્ઞા પાલન આપણે આ માતા પિતાની કરીએ, આપણે આદર અને સન્માન તેમને આપીએ અને આપણે તેમને ખુશ રાખીએ અને આપણે આપણા માતા પિતાની યોગ્ય કાળજી રાખીએ દરેક પરિસ્થિતિઓની અંદર. એના 4 બાબતો દ્વારા હું તમને એ જ કહેવા માગું છું કે એ બાબત ફક્ત આજના દિવસને માટે નહીં, પણ વર્ષના દરેક દિવસની અંદર એ બાબત અમારા અને અમારા જીવનમાં હોવા જોઈએ, જેથી કરીને આ માતૃ દિવસની ઉજવણી એ તમારા અને મારા માટે સાર્થક બને, સફળ બને અને આશીર્વાદિત બને. પ્રભુ આ વચનો દ્વારા આપણને આશીષ આપે. આંખો બંધ કરી ટૂંકી પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ. સ્વર્ગમાં તે પ્રેમાળ પિતા, તમારા આભાર માનતા હું પ્રાર્થના કરું છું. આજના માતૃ દિવસ તરીકે જ્યારે અમે ઉજવણી કરીએ છીએ ત્યારે પિતા પરમેશ્વર, બાળકો તરીકે અમારા માતા પિતા પ્રત્યેની જે ફરજ છે અને માતા પિતા તરીકે પોતાના બાળકો તરફથી જે મળતો જે હક છે એ સંબંધી ઘણી બધી બાબતો મેં જોઈ છે. ત્યારે પિતા હું પ્રાર્થના કરું છું દરેક બાળકો પોતાના માતા પિતાનું આજ્ઞાનું પાલન કરે. આ પિતા પરમેશ્વર દરેક બાળકો પોતાના માતા પિતાને ખુશ કરે, તેમની કાળજી રાખે. આ પિતા પરમેશ્વર હું પ્રાર્થના કરું છું તેમને આદર અને સન્માન કરે. ત્યારે દરેક બાબતો દરેક બાળકો પોતાની ફરજ તરીકે પિતા પરમેશ્વર પોતાના માતા પિતાના માટે આજ દિન કદાચ નહીં કરી શક્યા હોય, પણ હવે પછીના સમયમાં દરેક બાળકો પોતાના માતા પિતાને એ પ્રમાણે કરી શકે માટે તમે કૃપા આપજો. કેમ કે પિતા દરેક માતા પિતાનો હક છે અને પ્રભુ તમારું વચનની અંદર મેં ઘણી બધી બાબતો જોયા છે કે જ્યારે અમે એ પ્રમાણે નથી કરતા ત્યારે અમારું જીવન અંધકારમય બને છે. આ પિતા પરમેશ્વર અજવાળ રૂપો દીવો હોય હલવાઈ જાય છે, અમે નાશ તરફ જઈએ છીએ. ત્યારે પિતા હું પ્રાર્થના કરું છું અહીં ઉપસ્થિત એક બાળકો પોતાના માતા પિતાના માટે એવી કાર્ય કરવાના માટે પ્રભુ તમે તેમને દરવણી આપજો, સહાય કરજો, એવી મારી પ્રાર્થનાને વિનંતી છે. બાકીના સમયમાં પ્રભુ તમે દોરો તથા ચલાવો. આદર માન મહિમા બધું જ તમને આપતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. સારું, ટૂંકી પ્રાર્થના કરીશું ફરી એકવાર. જેઓની પાછલા દિવસમાં જન્મદિવસ